સંતોના ચરણની જે ધૂળ છે ને ગમે તેવા પાપ કર્યા હોય ને સંતોના ચરણની રજ એવી છે કે પાપને બાળી નાખે છે. ગમે એટલા પાપ કર્યા હોય પણ એ પાપને બાળી નાખે છે. તે તીર્થો સંતના ચરણના જળમાં નાય છે. સંતોના પગ ધોયેલા જે પાણી છે ને એમાં તીર્થો નાય છે, જેને આપણે સ્થાવર તીર્થ કહી છીએ. સ્થાવર તીર્થ એટલે નદી, તળાવ, કુવા, ઘર બાર, ખેતર, વાડી, આ બધા સ્થાવર તીર્થ કહેવાય છે. આ બધા સંતોના ચરણ જળમાં નાય છે. તીર્થોમાં માણસો પાવન થાય, પણ તીર્થો પાવન થવા માટે સંતોના ચરણની રજમાં આરોટી છે. ત્યારે આપણને ખબર પડે કે ભાઈ સંત કેવા છે. ભગવાનને ધારી રહેલા સાધુ છે. એના ચરણોમાં તીર્થો નાય છે. બે ઘડી આપણો વિચાર કરી તો તીર્થો સંતોના ચરણ જળથી નાતા હોય છે, ત્યારે આપણો વિચાર કરી તો આપણે કેટલી વાર નાય આવીશું? વિચાર કરી તો ખબર પડે. કેમ કે માણસો તીર્થમાં જઈને પાવન થાય છે, ત્યારે આપણે સંતોના ચરણ જળથી કેટલી વાર નાયા આવીશું? ખબર છે કોઈ? નહીં. જો આ ખબર જ આવી કોઈ સંતોના ચરણ જળથી આપણે નાય છે કેમ? ત્યારે આપણને ખબર પડે કે જેટલું તીર્થો સંતોનો મહિમા સમજે છે, જેટલો તીર્થો સંતોનો મહિમાને જાણે છે, એટલો મહિમા આપણે જાણતા નથી. પછી કહું પ્રત્યક્ષ ભગવાન ને તેના પ્રત્યક્ષ સંતજન તમામ પાપોના બાળનારા છે. તેના પ્રત્યક્ષ ભગવાન ને સંત એ તમામ પાપોના બાળનારા છે. માટે સંતોષ મહાન છે. તીર્થોને પણ પાવન કરી દે એ કેવા સાધુ? વિચાર કરો. માણસોને તીર્થ પાવન કરે છે અને તીર્થને સંતો પાવન કરે છે. જેટલા કાંઈ પાપ તીર્થમાં હોય ને બધા પાપનો પોટલો લઈ અને સંતોના ચરણમાં જ્યારે ખાલી સ્પર્શ કરે છે, કે એના ચરણ જળથી નાય છે, કે એના ચરણ રજને માથે ચડાવે છે, બધા પાપ બળીને ભસ્મ થઈ જાય છે. સંતોના ચરણ રજથી બધા પાપ બળીને ભસ્મ થઈ જાય છે. પસંદ બોલો પડતી આમ ઉમેશ નો આવે આવે તો આનો આમાં કામ કરે
હાલો પ્રત્યક્ષ ભગવાન ને તેના પ્રત્યક્ષ ઓલા ફોનમાં કરો. તે તમામ પાપોના બાળનારા છે. કથા વાર્તા ને ગુરુદેવ દ્વારા સંત તથા ભગવાનના માહિતમ્ય જ્ઞાનપૂર્વક ગરકાવ રહેવું. શું કહે છે શાસ્ત્ર? કથા વાર્તા અને ગુરુદેવ દ્વારા સંત તથા ભગવાનના માહિતમ્ય જ્ઞાનપૂર્વક ગરકાવ રહેવું. જોઈ લો, કથા વાર્તા ને ગુરુદેવ દ્વારા સંત ભગવાનના માહિતમ્ય પૂર્વક જ્ઞાનમાં ગરકાવ રહેવું. જોયું, માહિતમ્ય પૂર્વક જ્ઞાન એ બીજી જ રીતનું હોય છે, એમાં ગરકાવ રહેવાનું છે. એક કથા વાર્તાથી, બીજું પોતાના ગુરુના સ્પર્શથી, સમજણથી. જોઈ લો, માહિતમ્ય જ્ઞાનપૂર્વક આ સત્સંગમાં ગરકાવ રહેવાનું છે. ભૂલી જાય એ ન હાલે. આપણે એમ કહીએ ને, હમણાં જ યાદ કર્યા ભૂલી ગયા હતા, એ શબ્દ નથી. માટે સમજણને વધારવી. સમજણ વડે અણસમજણ, અજ્ઞાન, ઉપાધિ અસર કરતા નથી. સમજણ હોય ને તો આપણને અણસમજણ કે અજ્ઞાન, કાંઈ ઉપાધિ આપણે અસર ન કરે, નકર અસર કરે. આપણે સમજણ ન હોય તો બધું નડે છો. મારે ગમે તેવી તકલીફ, દુઃખ આવે, ગમે તેવું સુખ આવે, ક્યારેય પણ ભગવાનને ભૂલવા નહીં, ભગવાનને ક્યારેય પણ છોડવા નહીં. સુખ દુઃખ તો આવે, આવશે જ, પણ શાસ્ત્ર કહે છે ભગવાનને છોડવા નહીં. હો, એક આપણી સામે નજર સમક્ષ પ્રત્યક્ષ દાખલો છે. કેવા કેવા દુઃખ પડ્યા ને તો પણ ભગવાનને છોડ્યા નથી, એવો પ્રત્યક્ષ દાખલો મહાભારતનો છે. પ્રત્યક્ષ દાખલો મહાભારતનો પ્રત્યક્ષ દાખલો છે. વિચાર કરો ત્યારે ખબર પડે. પાંડવોએ શ્રી કૃષ્ણને રાખ્યા. પાંડવોએ શ્રી કૃષ્ણને રાખ્યા. ગમે તેટલું દુઃખ પડ્યું, હિમાલય હાડ ગાળવા ગયા, આટલું દુઃખ પડ્યું, પણ ક્યારેય પણ શ્રી કૃષ્ણ પરમાત્માથી જુદા નથી પડ્યા. ક્યારેય બીજો વિચાર નથી આવ્યો. તેની નિષ્ઠા અને ભગવાન પ્રત્યેનો જે ભાવ, એની અંદર જરાય ફેરફાર થયો નથી. વિચાર કરો, આટલા દુઃખ હોવા છતાં પાંડવોને કેટલું દુઃખ, થોડું દુઃખ પડ્યું. આટલું પાંડવોને દુઃખ પડ્યું છતાં પણ છે ને શ્રી કૃષ્ણને ક્યારે મૂક્યા નથી. એટલું ને એટલું હેત ને મહિમા હોતા એવું છે. કેટલું દુઃખ આપણને, થોડું ઘણું દુઃખ આવે ત્યાં આપણે એમ કહીએ ભગવાને સારું ન કર્યું. મોરા પડી જાય. નિષ્ઠામાં ફેરફાર ન થવું. ગમે તેવા સુખ દુઃખ આવે, મન ક્યારે મોરું ન પડવું જોઈએ. પાંડવોને અતિશય દુઃખ આવ્યું છતાંય કૃષ્ણનો સાથ છોડ્યો નથી. કૃષ્ણમાંથી નિષ્ઠા ક્યારેય પણ તૂટી નથી. તો કામને સમજણ હતી ને એટલા માટે સમજણને વિશેષ વધારવી. મહારાજ કહે છે સમજણ હોય ને તો અણસમજણ ને અજ્ઞાન આપણને નડતા નથી. માટે જ્ઞાન મેળવતા મેળવતા મૂર્તિનું ધ્યાન કરતા જ રહેવું. ભગવાન ને મોટા સંતો એની પાસેથી જ્ઞાનને મેળવતા મેળવતા
મૂર્તિનું ધ્યાન કરતા જ રહેવું. ધ્યાન કરવા વડે ભગવાન હાજર થશે અને જ્ઞાની બાહ્યવૃત્તિથી જિંદગી કાઢી નાખે તેને ભગવાન અંતરમાં દેખાતા નથી. જ્ઞાની છે ને બાહ્યવૃત્તિથી જિંદગી કાઢી નાખે. જ્ઞાનીઓને ખબર ન હોય ભગવાન દેખાય છે. મહિમા વાળાને ખબર હોય ભગવાન દેખાય છે. જ્ઞાની પોતાના જ્ઞાનમાં મશગુલ હોય છે. એટલા માટે કીધું જ્ઞાની છે ને બાહ્યવૃત્તિથી જિંદગી કાઢી નાખે તેને અંતરમાં ભગવાન દેખાતા નથી. જ્ઞાનીને ભગવાન ન દેખાય. ભગવાનમાં વૃત્તિ રાખનારા સંત પુરુષને તન મન ધનથી જો સેવવા માંડે ને તો રાજી થઈને ભગવાન ધ્યાનમાં દેખાવા માંડે. ભગવાનને સંતને તન મન ધનથી સેવવા માંડે તો રાજી થઈ અને ભગવાન ધ્યાનમાં દેખાવા માંડે છે. પણ સંત પુરુષને તન મન ધનથી સેવે ને તો તન મન ધન આ શરીરથી સેવા કરવી, મનથી પણ સેવા કરવી અને ધનથી પણ સેવા કરવી. તન મન ધનથી સેવવાના કહેવાય. જો એ રીતે રહીએ ને તો ભગવાન રાજી થઈને ધ્યાનમાં દેખાય. આપણે ભગવાનની સંતોની સેવા માયતમ્યપૂર્વક કરશું તો માટે સંતમાં રહેતા એવા ભગવાન ભક્તની રાહ જુએ છે. સંતમાં જે ભગવાન રહ્યા છે ને એ ભગવાન ભક્તની રાહ જુએ છે. સંતમાં રહેતા એવા ભગવાન ભક્તની રાહ જુએ છે. જે મારા સંતને કોઈ દિવ્ય ભાવે સેવે છે કે કેમ એવી રાહ જુએ છે. મારા સંતને કોઈ દિવ્ય ભાવે સેવે છે કે કેમ. ભગવાન સંતમાં રહ્યા છે ને આ એ સંતમાં રહ્યા છે એ ભગવાન રાહ જોઈ રહ્યા છે. કે મારા સંતોને કોઈ દિવ્ય ભાવે સેવે છે. જોઈ લો તો સેવે તો જો સેવે તો હું તેને મળું. મારા સંતને કોઈ દિવ્ય ભાવે સેવે ને તો હું એને મળું. એવો લાભ જરૂર લઈ લેવો. એવો લાભ જરૂર લઈ લેવો. મહારાજ કહે છે જો આવી રીતનું આપણે માહિતમ્ય જ્ઞાને સહિત નિષ્ઠાએ યુક્ત હઈશું ને તો ભગવાનને સંત છે ને આપણી ખબર રાખે છે, ખબર રખાવે છે. મારા શું કે છે કોઈ દિવ્ય ભાવે સેવતું હોય ને તેને હું જોઉં છું. જોઈ લો અને એને હું મળું છું. મારા સંતને કોઈ દિવ્ય ભાવે સેવે ને તો એને હું મળું છું. વિચાર કરો. પણ એવા કેટલા દિવ્ય ભાવે સેવે એવા કેટલા? તો પછી ભગવાન મળે કેટલા? જેટલા સેવે એટલા ને. અખિલ ભુમંડલી 130 પાને મહારાજ કહે છે મને રાજી કરવો હોય, મહારાજ કહે છે મને રાજી કરવો હોય, મને જોવો હોય, મને પામવું હોય તો મારા સંતને દિવ્ય ભાવે સેવજો. મને રાજી કરવો હોય, મને પામવું હોય, મને જોવો હોય તો મારા સંતને દિવ્ય ભાવે સેવા કરો. આનથી મારા કેટલું આ સીધો માખણનો પિંડો જાય છે. માખણનો પિંડો આ આપી દીધો.
ભગવાનની કૃપા, અને કૃપા કહેવાય. એટલા માટે કીધું સમજણને વિશેષ વધારવી. અહીંયા સમજણ ન રહેવા દેવી, એટલી ને એટલી સમજણને વિશેષ વધારતી જ જાવી, આગળ ને આગળ. હવે આના પછી હું કેટલા આગળ જાઉં, આના પછી કઈ સેવા કરું, આના પછી કઈ પૂજા કરું, આના પછી કઈ રીતે રાજી કરું, એવું જીવનની અંદર છે ને થયા જ રાખવું જોઈએ કે હું આમ રાજી કરીશ, હું તેમ રાજી કરીશ. ભગવાનને સંત માટે માથું દેવું હોય ને તો માથું દેવા તો પણ ત્યાર થાય. આને કહેવાય મહિમા, આને કહેવાય ભેટ, આને કહેવાય તન મન ને ધન. આ એ સેવા કરી, આને કહેવાય તનથી સેવા કરી ને એ આને કહેવાય. માથું દેવા તૈયાર થાય ને એને તનથી સેવા કરી કહેવાય. કે પોતે ભગવાનના સાધુ માટે માથું દેવા તૈયાર છે. પણ આપણો સ્વાર્થનો ઢાળો છે, આપણામાં સ્વાર્થ રહેલો છે. બધાય સ્વાર્થને મૂકશું ને ત્યારે ભગવાન દેખાય છે. આપણામાં ઘણા બધા સ્વાર્થ છે. ભગવાન પાસે જાય, મોટા સંતો પાસે જાય અને કાંઈક ભેગો સ્વાર્થ લઈને જાય. એ સ્વાર્થનો ડાળો મૂકી અને નિસ્વાર્થ ભાવે જ્યારે સેવશું અને એની પૂજા કરશું ત્યારે આપણી ઉપર ભગવાન રાજી થશે. લોકમાં એવી કહેવત છે, કોઈક કાંઈક આપણે ઘરે કોઈ જે ન આવતું એને આવે અને આપણે શું કહીએ, કાંઈક લેવા આવ્યા છે, એમ કે કાંઈક લેવા આવ્યા છે. લોક કહેવત એવી છે. પણ આપણે તો આપણા મોક્ષ માટે ભગવાન કે ભગવાનના સંતો પાસે જવાનું છે. આપણા મોક્ષ માટે જે કાંઈ આપણે સેવા કરી છે એ આપણા મોક્ષ માટે આપણે સેવા કરી છે. જે કાંઈ પૂજા કરી છે એ આપણા મોક્ષ માટે કરી છે. તો જો તમે જે કાંઈ આપણે કરી છે ને આપણા મોક્ષ માટે નહીં, સ્વાર્થ માટે. સ્વાર્થ રાખજો પણ કેટલો? મોક્ષ થાય એટલો સ્વાર્થને રાખજો. આ શાસ્ત્રનું વાંચન 5 દિવસ 18 તારીખથી ચાલુ થશે. 23 તારીખ સુધી આપણને આ કથાને સાંભળવા મળશે. મહિમા યુક્ત કથા છે. પાને પાને કહીશ તો પણ કદાચ ઓછું લાગશે, પણ લીટીએ લીટીએ હો ભગવાનને સાધુ, ભગવાનને સાધુ, લીટીએ એવી મજાની દિવ્ય કથા, એવી દિવ્ય કથાનું પાન આપણને કરવા મળશે. આને કોઈ સારી રીતે, સાચી રીતે, સારી રીતે જો આ કથાનું પાન કરશે, આ કથાને સારી રીતે જો સાંભળશે, જીવનમાં ઉતારશે, તો ચોક્કસ એના હૃદયમાં ભગવાન નિવાસ કરીને રહેશે. એવી આ મહિમાએ યુક્ત કથા છે. પ્રત્યક્ષ ભગવાનના નિશ્ચયમાં આ કથા કામ લાગશે. પ્રત્યક્ષ ભગવાનના નિશ્ચય પછી મહિમા જોતો હોય છે ને તો એને આ શાસ્ત્ર વાંચવું પડશે, ત્યારે આ કથાને નિબંધમાં ઉતરશે. ત્યાં સુધી નહીં ઉતરે. આપણા કેટલાય એવા ભક્તો ભેળા છે, ભગવાનથી દૂર જ બેઠા હોય, સંતોથી દૂર જ બેઠા હોય. કેમ કે મહિમા નથી સમજાતો એટલા માટે ભગવાનને સંતથી દૂર બેસવાનું થાય છે, નકર તો નજીક બેસવાનું થાય. ભગવાનને સંતના નજીક જવાનું મન થાય. હજી સેવા કરું, હજી કથા સાંભળું, હજી રાજી કરું. જોઈ લો તમે, લક્ષ્મીનારાયણ સંહિતા એમ કે છે, મને આપો, હજી આપો. જોઈ લો તમે, હજી આપો. એવી આ કથા છે. અખિલ ભૂમંડલીય સાંપ્રદાયિક મુક્તિ વ્યવસ્થા આ નામના પુસ્તકમાં ભગવાને ખૂબ જ પોતાનો અને પોતાના સંતોનો ખૂબ જ મહિમા વર્ણવ્યો છે. આપણી વાણી ટૂંકી પડે. આ તો ભગવાનની કલમે લખાયેલું પુસ્તક છે. ભગવાનની કલમે લખાયેલું પુસ્તક છે. અને જ્યાં ત્યાંથી ભેગું કરેલું નથી. આ તો ભગવાનની કલમ ભાઈ. ભગવાનની કલમે લખાયેલું પુસ્તક છે. એમાં આપણી વાણી ટૂંકી પડે.
જેટલો કંઈ મહિમા આપણે ગાય ને એ ટૂંકો પડે. ભગવાનની વાણી જેવું થોડું થાય, ભગવાનની બુદ્ધિ જેવું થોડું થાય. હું સમજાવીશ ચોક્કસ, પણ જેટલી મારી બુદ્ધિ છે, જેટલું મને જ્ઞાન છે, એટલું સમજાવીશ. પણ ભગવાનનું જે હાર્દ છે ને, એને કોઈ નથી સમજી શકતો. અને કોઈ ન સમજી ભગવાનના હાર્દની કોઈ નથી. મારે મહારાજ કહે છે, મારા સંતને દિવ્ય ભાવે કોઈ સેવે છે કે કેમ? જો સેવે તો હું તેને મળું, એવો લાભ જરૂર લઈ લેવો. આવો લાભ જરૂર લઈ લેવો. આપણે સેવા કરવી છે, રાજી કરવા છે, સેવા કરવી છે, પણ કાંઈક કાંઈક નડે છે આપણને, કાંઈક આંટી નડે છે, કોક કાંઈક બોલે છે એ નડે છે. આપણે સેવા કરી છે એમાં કોક જુએ છે એ નડે છે, કેટલું નડે છે. અરે ભાઈ જવા દે. આપણે ઘરમાં એવી કેટલાયની યારે આંટી પડતી હોય. ઘરમાં 2, 5, 10 માણસ હોય, ઘરની અંદર 2, 5, 10 માણસ હોય, અને એમાં કોક કાંઈક વાંકા ચૂકવું આડા અવરું કર્યું તો આપણે કેમ જતું કરી દઈશું? જાઓ, એને ઘરનો માણસ છે ને, અને જતું કરીને એની યારે મેળ કરીને રહી છે. એમ ભગવાનને સંતની યારે મેળ કરીને રહી તો શું કામ રાજી ન થાય? હે, થાય કે ન થાય રાજી? વિચાર કરો. પણ આપણા સ્વભાવ એવા છે, આપણા સ્વભાવ કેવા છે? તો આપણા સ્વભાવ એવા છે, ફલાણો ભગત આવો છે, દીકડો ભગત આવો છે, ત્યારે બાજુમાં બેઠો હોય એમ કે મારો કાકો આવો છે, મારો મામો આવો જ છે, મારો માસો આવો જ છે, મારી બેન આવી જ છે. બધાના અવગુણ ગાયા કર્યું. તો ભાઈ બધાને મૂકીને ભક્તિ કરી દો, ભક્તિ કરી દો. એ બધાને જોઈશું તો આપણું કેદી થઈ છે? કેદી સેવા કરશું? કેદી ભક્તિ કરશું? એ આંટી કેદી મુકાય છે? એ વિચાર કરો. મંદિરની હારે, ભગવાનની હારે, સંતોની હારે, ભક્તોની હારે ક્યારેય પણ આંટી પડવી જોઈ નહીં. ત્યાં તો ઓલી નીલની જેમ રહેવાનું છે. કદાચ કોઈ પથ્થર માર્યો તો નીલ થોડીક વાર દૂર થાય અને પાછી છે ને એ ભેગી થઈ જાય. નીલ એટલે સેવા, સેવા. એમ આપણે છે ને કોઈની યારે આંટી નહીં રાખી અને એને ભક્તિ કરશું ને તો ભગવાન જરૂર રાજી થશે. એવી રીતે રહીશું. તો પણ જો સમજાય ને તો ખબર પડે. આપણું શાસ્ત્ર એમ કહે છે કે માણસ પોતાના દેહની જેટલી ટેલ ચાકરી કરે છે એનાથી અડધી પણ જો ભગવાનને સંતની ટેલ ચાકરી કરે ને તો મોક્ષ માર્ગ ખુલી જાય છે. કેટલી આ દેહની ટેલ ચાકરી કરી, ઠીકરું ફેરવીને, વાયર ફેરવીને, 2 વાર હાબુ દઈને, 3 વાર હાબુ દઈને, જેટલી વાર પાણીમાં જાય એટલી વાર પગના તરિયા ધોઈ આવીને, પગ ધોઈ આવીને કંઈક કરી. આપણે આ દેહની ચાકરી કેટલી કરી. તડકો ન લાગવા દઈ, છાંયે જઈને બેસી જાય, ટાઈડ ન લાગવા દઈ, તડકે જઈને બેસી જાય, વરસાદ ન લાગવા દઈ, ઓથમાં જઈને બેસી જાય. આ દેહનું કેટલું સંભાળ રાખી છે. એનાથી અડધી સંભાળ જો ભગવાન કે સાધુની રાખશું ને તો જરૂર મોક્ષ થશે. આપણે પલળતા હોય ત્યારે વિચાર આવો છે મારા સાધુ ક્યાંય પલળતા હશે, મારા ભગવાન ક્યાંય પલળતા હશે. પણ ઓલા ભગવાન કે સાધુ ત્યાંથી પલળી નીકળતા હોય ને આપણે કોરા હોય તો આપણે એમ કહીએ પલળી ગયા, ત્યાંથી નીકળે એટલે આપણે એમ કહીએ. શું કહે? શું કે ભગવાનને સાધુ તમે ત્યાંથી નીકળેલો દરવાજે ઊભા પા, એક હાથ આમ દઈને પૂછીએ આપણે પલળી ગયા હતા, પલળી તો ગયા હતા એટલે પૂછવાનું શું છે? પણ કોરા કરવા માટે મહેનત કરવાની છે, અડધી ચાકરી કરવાની છે. એટલે આવો આવો ટુવાલ હું તમને આપું, તમે કોરા થઈને જાઓ. અડધી ચાકરી, અડધી ટેલ ચાકરી કરવાની છે.
બધી કરવી હોય તો વસ્ત્ર આપવા પડે કોઈને, પણ અડધી કરવા કે તમારા દેહનું જેટલું જતન કરો છો ને એનાથી ને અડધું જતન જો ભગવાન કે સાધુનું કરશો ને તો જરૂર તમારા મોક્ષનું દ્વાર ઉગાડું થશે. અડધું કરશો તો ત્યારે આપણે વિચાર કરી ભગવાનને સંત માટે આપણે કેટલું કરી શીખ્યો. નથી વિચાર આવતો, આપણને એવો વિચાર નથી આવતો કે ભગવાનને સાધુ માટે કંઈક કરું. તું વિચાર કરો, વર્ષોના વર્ષો, મહિનાના મહિના, દિવસોના દિવસો રોજ આપણે ઘરના માણસ સારું કમાવા જાય છે. રોજ કોઈ એમ કે હું આજ ભગવાન માટે જાઉં છું, હે આજ કમાવા ભગવાન માટે જાઉં છું, એવું કોઈ ન બોલે. અરે ભાઈ એવો દાખલો કરો, ભગવાન માટે જાઓ, એવો દાખલો કરો. એનામાં બે હાજરી તો ભગવાનને દેવી જોઈએ, પણ આપણે તો એકેય નથી દેતા. આપણે એકેય દેતા નથી. ભગવાન આપણે કેટલું દે છે એ કયો? હમણાં કામ ન હાલવા દે ને બંધ કરી દે તો કેટલી માનતા કરી ભગવાનની? કામ હાલશે તો અમે તમને 2 રોજ દઈશું, 5 રોજ દઈશું, 5000 દઈશું, 10,000 દઈશું, તો માનતા કરી ન હાલે એટલી. તો મજાના હાલે છે તો એમનું માઇલાજ કરે, એના માટે કંઈક કરો ને. જોઈ લો તમે, ઘણા માણસો એવા હોય જીવતા જગત્યું કરી નાખે કે જીવ ત્યાં જ માણસોને જમાડી દે, પછી મારે જમાડે કે ન જમાડે, મારું કરી લેવું છે. હવે માણસોને જમાડવા એ કર્યું ન કહેવાય, પણ એ મગજમાં એવું બેસી ગયું કે મારું કરી લેવું છે. આપણું કંઈ કર્યું કહેવાય? ભગવાન કે સંતોની સેવા કરી હોય, ભગવાન કે સંતને આપણે કંઈક આપ્યું હોય, ભગવાન કે સંતને નવડાવ્યા ધોવડાવ્યા હોય, ભગવાનને સંતને આપણા ઘરમાં પગલાં કરાવ્યા હોય, એવું કંઈક કર્યું હોય ને તો આપણે આપણું કરી લીધું કહેવાય. કે ભગવાન કે સાધુને જમાડ્યા હોય તો આપણે આપણું કર્યું કહેવાય. બહુ સરસ મજાનો મોકો છે. રાજકોટની આંગણે ગંગાજી ચાલ્યા જવાના છે. હમણાં 18 તારીખથી ચાલુ થાય છે. ગંગાજી ચાલ્યા જાય છે. આપણા ઘરનું પાણી અરે આપણા એક રોજનું મહેનતાણું જો એવી ગંગામાં નાખશું તો એ ઠેઠ આપણને ધામમાં પહોંચાડી દે છે. ગંગામાં આપણા ઘરનું પાણી નાખી તો એ દરિયામાં પહોંચાડી દઈએ, અને એવા સમય ઉત્સવમાં આપણા પૈસા જો વપરાય ને તો એ આપણા ધામનો દરવાજો ખોલી દો. બહુ મોટી વાત છે. એટલા માટે છે ને કથાના અંતે યજ્ઞ રાખવામાં આવે છે કે કોઈ પણ કથા સાંભળનાર કે નથી સાંભળી કે જો દુઃખી થતા હોય, એના ઘરમાં રોગ ન જતો હોય, એના ઘરમાં શાંતિ ન રહેતી હોય તો એના માટે છે ને આ યજ્ઞમાં જે બેસે ને આ નાળિયેર હોમે ને એમાં એને તમામ ફળ કથાનું મળી જાય છે અને શાંતિ થઈ જાય છે. એટલા માટે કથામાં પાટલા રાખવામાં આવે છે કે કોઈ પણને બેસવું હોય તો એ પોતાના ઘરની શાંતિને જાળવી રાખવી હોય, પોતાના રોગચાળાને ઘરમાંથી કાઢવો હોય તો આવી જે પાટલાની જે રીતની કથાની પાછળ જે યજ્ઞ થતો હોય ને એમાં પાટલો નોંધાવી દેવો જોઈએ. એમાં પાટલો નોંધાવી દેવો જોઈએ કે આ કથાને અંતે કથાના અંતે જે આ છે ને યજ્ઞ થાય છે ને એ પુરસરણ યજ્ઞ કહેવાય છે. આ એનું પુરસરણ એટલે કે એનું પુણ્ય જે છે એ પુણ્ય છે એ કથાના યજ્ઞના પાટલામાં બેસે ને એને એ પુણ્ય મળતું હોય છે. ધન્ય ભાગને ધન્ય ઘડી છે. 3 વર્ષે આપણને આવો અવસર પ્રાપ્ત થયો છે આ કથાનો. 3 વર્ષે હવે પાછી કેદી થાય ખબર નથી.
પણ આ રાજકોટની આંગણે જાહેર કથા ત્રીજા વર્ષે આપણે જાહેરમાં આ કથાને મૂકીએ છીએ. બની શકે એટલી સેવા ભક્તિ કરજો, બને એટલી દેહથી સેવા કરજો, તનથી કરજો, મનથી કરજો, ધનથી કરજો, પણ કરજો. સેવા કરજો, કથાનું કાંઈક ફળ મળે. આવી કથાઓને સાંભળીને પિતૃઓ પણ મોક્ષમાં ચાલ્યા જાય છે. પિતૃઓ પણ આવી કથાને સાંભળીને મોક્ષમાં જાય છે. માટે છે ને, માટે આવો અવસર આપણને પ્રાપ્ત થયો છે. મોટા ભાગ્ય છે આપણા કે આવી કથા, પ્રત્યક્ષ ભગવાનના મહિમાની કથા, પ્રત્યક્ષ ભગવાનના મહિમાની કથા, એમાંય જેની કલમે જ અંકાયેલી છે મહિમા, જેના કલમે જ અંકાયેલો મહિમા છે. વિચાર કરો, જે ભગવાનને સ્વયં આ મહિમા લખ્યો છે, સ્વયં મહિમા લખ્યો છે. મોઢેથી બોલ્યા છે એવું નથી, મોઢેથી બોલ્યા અને લખ્યું બે છે. ભગવાનને સંતોનો મહિમા બે છે. માટે આવો જે આપણને લાભ છે ને, બહુ મોટી વાત છે. આવા લાભમાં જ્યારે આપણે નાય ને ત્યારે સંતો બોલતા હોય છે. શું બોલતા હોય છે ખબર છે? આવી કથામાં આપણે જવાનું થાય ને ત્યારે 4 ધામની જાત્રાનું ફળ મળી જાય છે. આવી કથામાં જવાનું થાય ને તો 4 ધામની જાત્રા કરી હોય ને, આ એટલું ફળ મળી જાય છે, પણ આપણને ખબર નથી. તે એટલા માટે પ્રેમાનંદ સ્વામી કહે છે, તો શું કહે છે? તપરે તીર્થમાં હું કાંઈ નો જાણું. આવી કથામાં જાય ને અને પછી કહે છે કે તપ તીર્થમાં કાંઈ ન જાણું. અરે સેજે હું તો સુખડા માણું. જો તો સેજે આ સુખ મળી જાય આવી કથાની અંદર જાય ને, પ્રત્યક્ષ ભગવાનની કથામાં જાય ને ત્યાં જઈને આપણે જે લાભ લઈને આ સેજે ભગવાનનું સુખ મળી જાય. વિચાર મહિમા હોય ને તો થાય. જે રામ કહે સ્વામી સેજે રે મળ્યા, વાતની વાતે વાલો અઢળક ઢળિયા. વાતમાં અઢળક ઢળી ગયા છે. અરે ભાઈ, સાધન કરે ને તો પણ ન મળે. સાધન કરે તો પણ ન મળે. 4 ધામની જાત્રા પ્લેન લઈને ફરે ને તો પણ ભગવાન ન મળે. તો પણ ભગવાન ન મળે. અરે ભગવાન તો મળવાની વાત તો એક કોર રહી, પણ આ દિલમાં જે હોરી હરગી રહી છે ને, આ 4 ધામની જાત્રા કરે ને તો અંદરથી ભડકો શાંત ન થાય. ભડકો કઈ શાંત થાય? તો આવી કથાને જે સાંભળશે ને તેથી ભડકો શાંત થવાનો. ત્યાં સુધી ભડકો માલિકો બને છે ને હોરીનો, આ શાંત નહીં થાય. મારા કેસેટમાં કહે છે ભડકો તો કથા સાંભળે ને તો શાંત થાય, રેખડે શાંત નહીં થાય. માટે મહિમા સ્વરૂપ છે. આવો લાભ આપણને મળ્યો છે ને, આને બરાબર સમજી રાખજો જીવનમાં, તો તમારે કોઈ દી વાંધો નહીં આવે. જોજો તમે, મહારાજ છે ને, મહારાજ આપણને કહે છે ને આ કથાને તમે મહિમાએ સહિત બેસીને સાંભળજો, જીવનમાં ઉતારજો. પણ જઈને હોઈ જતા નહીં. કથામાં તમે હોઈ જાઓ તો શું આવ્યું કાંઈ ખબર હોય નહીં. ગમે એટલો મહિમા પીસાઈ જાય તો કાંઈ ખબર હોય નહીં. તમે વિચાર કરો, આપણે આંખ બંધ કરીને બેઠા હોય તો પીરસવાવાળા એમનું વહેલા જાય, થાળી આપણી ખાલી હોય. પીરસાય છે બધું, પણ આપણી થાળી ખાલી છે. આંખ બંધ હતી ને, થાળી ખાલી છે. કથામાં બધું આવી જાય છે, પણ આપણે આંખ ને કાન બે બંધ. નીંદર આવી જાય ને એટલે આંખ ને કાન બે બંધ. શું પીરસાવાનું, શું આવ્યું કાંઈ ખબર નથી. પછી કહે છે એને આજ તો દૂધપાક બહુ સરસ હતો. તો આંખ બંધ થઈ ગઈ હતી. પૂછે દૂધપાક કર્યો તો દૂધપાક જ કર્યો, તમે ક્યાં હતા? અરે આવું મજામાં જે આ દૂધપાક પીરસાઈ ગયો છે, આ કથાને દૂધપાક કહેવાય. મજાનો આવો દૂધપાક પીરસાઈ ગયો છે. જમનારને પણ સ્વાદ હોય અને પીરસનારને પણ મજા આવતી હોય, એને પણ સ્વાદ હોય.
બેયને સ્વાદ હોય, જમનારને પીરસનારને ત્યારે છે ને મજા આવે. હો? જ્યારે અતિ હેતથી પીરસાતું હોય, અતિ હેતથી પીરસાતું હોય, આવી કથા અતિ હેતથી કહેવાતી હોય અને જો એને હેતથી તમે એને જીવનમાં ઉતારતા હોય તો એ કેવું સુખ આવે વિચાર કરો. પીરસવા વાળા પાસે પણ હેત છે અને લેવા વાળા પણ એની પાસે પણ હેત છે. એ કથા અનેરી કથા છે. આ એનેથી આપણને સુખ મળે છે, એનેથી આપણે ભગવાનના ધામને પામી શકશું. મારે ભગવાન મળ્યા છે, સંતો મળ્યા છે, કોઈ વાતની કમી નથી. કોઈ વાતની કમી નથી. ભક્તિ કરે એના ભગવાન છે. અનાદિ શ્રી કૃષ્ણ ભગવાન. Hare Krishna.